જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને જય કષ્ટભંજન દેવ. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 11 ને હું આવી ગયો છું મનીષભાઈના ઘરે, કેમ કે મારે ઋત્વિકભાઈને અને મનીષભાઈને જવાનું છે મુંબઈ. તો શું કામ જવાનું છે તમને હમણાં ઋત્વિકભાઈ આવે એટલે એ કહેશે. તો મિત્રો, ઋત્વિકભાઈ આવી ગયા છે તો આપણે એને પૂછવી કે આપણે મુંબઈ શેના માટે જવાનું છે. તો ઋત્વિકભાઈ, આપણે મુંબઈ શેના માટે જવાનું છે? મુંબઈ ઘણા બધા કારણ છે. એમાંનું એક કારણ એવું છે કે અમારો જ પોતાનો જે સ્ટુડિયો છે વિડીયો એડિટિંગનો, એમાં ફર્સ્ટ પહેલાં બેન આવેલા અને ત્યાંથી જ અમારી શરૂઆત થઈ હતી અને તેના કારણે ઘણી બધી વસ્તુઓ અમને મળી. એટલે એમની ખાસ આજે વિદાય છે. પોતે ઓસ્ટ્રેલિયા જાય છે, એમના મેરેજ થઈ ગયા છે એટલે એમને મૂકવાઈ જઈએ છીએ. બીજું કારણ કે અમારું પોતાનું જે સ્ટુડિયો છે તો એની માટેના ઘણા બધા સમયથી માઇક્સ લેવાનું વિચારતા હતા, કેમેરા લેવાનું વિચારતા હતા, અપગ્રેડ કરીએ થોડું કે જેના કારણે ક્વોલિટી પણ થોડીક સારી મળે. તો એ પણ વસ્તુ જોવા જવાની છે. એટલે વ્લોગિંગ માટે ભવિષ્યની અંદર સારા માઇક્સ તો ખાસ જરૂર છે. અત્યારે શોર્ટ ફિલ્મ આવશે એની માટે પણ ખાસ જરૂર છે. ત્રીજું કારણ એવું છે કે એક બિઝનેસ મીટિંગ માટે પણ જવાનું છે. એક બિઝનેસમાં જ સાઈડમાં નવું થોડું અપગ્રેડ કરવા માગીએ છીએ. એટલે તેની મીટિંગ જો સક્સેસફુલી થશે તો આગળ ખાસ બ્લોગમાં જ તમને જણાવશું, કેમ કે થોડુંક સિક્રેટ રાખવું જરૂરી છે. જો થશે તો ચોક્કસ જણાવશું, અધરવાઇઝ જે ચાલે છે એ તો છે જ. અને નવા નવા બ્લોગની અંદર તમને જોડાશો. પહેલો બ્લોગ તો જોયો, આ સેકન્ડ હવે મુંબઈ બ્લોગની અંદર હવે દર્શન આગળ કરાવતા રહીએ. સ્ટે ટ્યુન. અને નવા વ્લોગ જોવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવી જશે ઓસ્ટ્રેલિયા જવાવાળા. મિત્રો, અમારી યાર ગેમ થઈ ગઈ છે. અમને બેને એવું કીધું કે હાલો બધા ગાડીમાં બેહો. અમને બેને ગાડીમાં બેહાડીને બધા જોવો પાછળ કેવા ઊભા છે. અમે બે મસરા ખાઈ છે ગાડીમાં બેઠા બેઠા, અને આમ જોવો તમે બધા પાછળ ઊભા છે. શરૂ કરો. અમે ગરમીના શેકાવી છે, મસરા છે. આમ જોવો ટેસ્ટી ઊભા છે. આમ જોવો કાંઈ પડી છે કોઈ ને કાંઈ. આવી ગયા છીએ મુંબઈ જવા માટે. મિત્રો, આવી ગયા છીએ સીએનજી પુરાવા માટે. હોસ્ટેલ વિરામમાં થોડોક વિરામ કરવા માટે ઊભા છીએ. શું લેવાનું? લઈ લો. ચાય નહીં પીઓગે? બંધ થઈ ગયો હમણાં. આપણે રાખી દે, આપણે ગયા હતા પેટ્રોલ પંપ કેવું મસ્ત હતું. એમાં ઓલા કડી વડે ઓલા સ્વિંગ થતા ફરતા તો હેરાન કરે છે. હાલો પછી હોવાનું જ છે. ત્યાં જઈને બહાર આવો. કેવા ઉતા છે ગાડીમાં. આ બાજુ જો. હાય બોલો. આવી ગયા છે એરપોર્ટ ઉપર. અમારી અહીંયા ઓસ્ટ્રેલિયા ટ્રીપ શરૂ થાય. મનીષભાઈ જાવી દીધું. સામાન બધો ઉતારી રહ્યા છે ગાડીમાંથી. ઋત્વિકભાઈ, આપણે કેટલા માળે છે? અત્યારે આ એરપોર્ટની સામેની સાઈડ આ રેસ્ટોરન્ટ એરિયા છે. એટલે વેઇટિંગ કરીએ કે અમને તો કે અમે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છીએ. અહીંયા
ઓહો હો. છઠ્ઠા માળે અત્યારે છે. એરપોર્ટ ઉપર આવ્યા ને ચારના આટા મારવી છે, ખાવાનું ગોતવી છે, પણ ભાવ જોઈને બહાર નીકળે જાય છે. કેમ કે 160 રૂપિયાની પાણીની બોટલ છે, પાણી નથી પીધું, આટા મારવી છે પાણી પીધા વગર. રંગોળી દોરે છે. આપણે ભાવ વાળું જોવાનું છે. હવે એક જગ્યા મળી છે જ્યાં 40 રૂપિયાની ચા છે, 175 રૂપિયાની વેજ સેન્ડવિચ છે અને 40 રૂપિયાનું વડાપાઉં છે. 80 સમોસા કેટલાના હતા? હા, સમોસો 40 રૂપિયાનો એક છે. એટલે હવે ત્યાં જઈએ છીએ. તાવડિયા એ જગ્યા છે. 40 રૂપિયાની ચા, 40 રૂપિયાના વડાપાઉં, 40 રૂપિયાનું સમોસું, બધી જ વસ્તુ મળી રહી છે. જો 80 રૂપિયાના વડાપાઉં છે, સમોસે પણ પીવો 80 રૂપિયાના પંજાબી 2 સમોસા છે. ઋતુ કે પાણીની બોટલ કેટલાની આવી? 130 રૂપિયાની. બતાવો બોટલ બતાવો. તો પૂછતું નથી ખાવાનું, રોજ કરાય. લઈ લે હમાય હવે ભાવ વધારે છે. ચા સામેથી લઈ આવજે, અહીંથી નહીં. હવે હરકું કર્યું છે. અભી સહી હે. બસ ખુશલા આવે ડીશમાંથી લુઈને કેટલું ખાય નથી આરાત હોય તે નથી ખાવું ને તો ખાવું પડે એમ છે. શું કામ? કેમ? કેમ કે 200 રૂપિયાના છે. જો આવતા જ નથી, પણ હવે ચા છે 40 રૂપિયાની ચા. ગ્લાસ એ આપણો ઘરેથી લઈને આ 40 રૂપિયાની ચા આવી હતી, એક્સ્ટ્રા કપ તો આપ્યો જ નહીં. પછી આ પાણીની બોટલ અરે જે ગ્લાસ આપ્યો ને એમાં ચા લીધી. અને 200 રૂપિયામાં એક લીંબુ આપે એટલું સાથે. 40 રૂપિયાનો લીંબુ નિચોડીને ખાવાનું. તો ફાઇનલી વાગી ગયા છે 8 વાગે આવ્યા છે. 8 વાગે અંદર એન્ટ્રી લઈ લેવાની હતી અને ફ્લાઇટ છે 11 વાગ્યાની. એટલે અત્યારે અંદર એન્ટ્રી લેવા માટે જઈ રહ્યા છે. નીકળી ગયા છીએ અને આવી ગયા છીએ પાર્કિંગમાં. પાર્કિંગ છે ગાડીઓનું. અહીંયા અમારી ગાડી પડેલી છે, પણ હવે ભૂલ પડી ગઈ છે. ગાડી પડી છે P6માં અને અમે આવી ગયા છીએ P5માં. તો પાછું 1 માળ ઉપર જવાનું છે. આવું થાય, પહેલી વાર આવ્યો ને એટલે આવું થાય. આવી ગયા છે P5માં, ત્યાં અમારી ગાડી છે. એરપોર્ટનો પાર્કિંગ છે. ગાડી ગોતી રહ્યા છે. ગાડી ક્યાં મેકી છે? અહીંયા છે ગાડી. સોરી, નહોતા ગોતા ગાડી અમે. એરપોર્ટથી નીકળી ગયા પણ જે કેમેરાનો સામાન લેવા જવાના છે જાણવા એવું મળ્યું કે અત્યારે દુકાન બંધ છે. નેક્સ્ટ ટાઈમ હોટલ જલારામ કાઠિયાવાડીએ ઊભા છીએ જમવા માટે. જેમાં 2 શાક, 5 રોટલી, દાળ ભાત, ઓપ્શનમાં કઢી ખીચડી છે અને રોટલીના ઓપ્શનમાં રોટલા, છાશ, પાપડ, સ્વીટ અને ફરસાણ લખો જાઓ. હું આપી ખબર જલેબી આપે, ગુલાબજાંબુ આપે અને સલાડ અને અચાર.
સિક્સ ડીશ આવી ગઈ છે. ઋત્વિકભાઈ શું છે ડીશમાં? સેવ ટમેટાનું શાક છે, ઢોકળીનું શાક છે, દાળ ભાત છે, પાપડ અને શું કહેવાય ખમણ છે, ખમણ નથી, ઈદડા છે, ઢોકળા છે. ઢોકળા છે અને સુખડી છે સ્વીટ્સમાં, છાશ છે, બાકી બધા અથાણા છે. મારે એ જ છે, આ એટલી જાતના અથાણા છે. તો ગાઈજીસ ગાડીમાં પડ્યું છે પંચર અને બધા નીચે ઉતરી જશે ને કરે છે પંચર. અને અમે હું ને ઋત્વિકભાઈ બે ગાડીમાં શું કરવી છે તમને બતાવું. સીટ બધી હેઠે પાડી દીધી છે અને જોવો વેફર બિસ્કિટ અને લાંબા થઈને અમે બે એસીમાં મોજ કરવી છે. પંચર પડ્યું કાકાએ કીધું કેટલા રૂપિયા, એટલે કાકા કે 150 રૂપિયા. મેં કીધું 50 રૂપિયાનો જ મારો સામાન વાપરો છે એમ. એટલે 50 રૂપિયાનો સામાન જ આવડવા જે અમારો તો કાકા લાવો 50 રૂપિયા. ક્યાં ગયા? 50 રૂપિયા આપો, ગાડી આની છે, મારી નથી. સાંજના 6 વાગી ગયા છે, સુરત પહોંચી ગયા છે અને જે કામ માટે ગયા હતા બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયા જવાનું હતું તો ત્યાં વળાવી દીધું. બીજું Business meeting બિઝનેસ હતી. મીટિંગ હતી એ પતાવી એ ઓલમોસ્ટ ડન જેવું જ છે. હવે ફાઇનલ થશે પછી જણાવશું. અને જે કેમેરાનો સામાન એ થોડુંક દુઃખ લાગ્યું કારણ કે જગ્યા એ ખબર નહીં દુકાન આજે બંધ હતી. ફોન કરીને વાત કરી સોમવારથી પાછી ઓપન થવાની એવું હતા પણ ત્યાં સુધીનો રોકાવાનો ટાઈમ હતો. નેક્સ્ટ ટાઈમ ફરીવાર મુંબઈ જશું ત્યારે એની માટે ફરીથી વિઝિટ કરશું. બાકી આવી રીતે જ મળતા રહીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. જય સ્વામી.